કેશોદમાં એક શખ્સ શેર બજારનો નિષ્ણાત ન હોવા છતાં લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે ડીમેટ એકાઉન્ટ આધારે ડેટા મેળવી શેર બજારમાં નફો કરાવી આપવા વિશ્વાસમાં લઈ ટીપ આપી ગેરકાયદેસર ચાર્જ વસૂલતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકને ઝડપી પાડી 42,000ના મુદ્દામાલ સાથે કેશોદ પોલીસને કબજો સોંપ્યો હતો. પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદના આંબાવાડી વિસ્તારમાં સરસ્વતી માર્કેટના બીજા માળે ગણેશ ઓફસેટના નામની ઓફિસ આવેલી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હોય તેમને બાતમી મળી કે ગણેશ ઓફસેટ નામની ઓફિસમાં એક શખ્સ શેર માર્કેટનો એક્સપર્ટ હોય તેમ અન્ય લોકોને ફોન કરી શેર માર્કેટમાં રોકાણ કરવા ગ્રુપમાં એડ કરાવી ટિપ્સ આપતો હતો અને તેનો ચાર્જ લઈ રહ્યો છે. આથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ઠરાવ કરી પોલીસ સ્ટાફ અને પંચોને સાથે રાખી રેડ કરી હતી અને ઓફિસમાં હાજર આ શખ્સની પૂછપરછ હાથ ધરતા તેમનું નામ રવિ રસિકભાઈ ગોહિલ હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સ ઓફિસનો સંચાલક હોય તેમની પાસે પડેલ ડેટાના આધારે મોબાઈલ નંબર પર કોલ કરી શેર બજાર અંગે માહિતી આપી મારુતિ કેપિટલ નામના પ્રથમ ફ્રી ડેમોના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી જો તેઓ ટિપ્સમાં રસ ધરાવતા હોય તો પ્રીમિયમ ગ્રુપમાં જોઈન કરી તેઓ પાસેથી ટિપ્સ આપવાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. આ કોલ સેન્ટર ચલાવતા કોઈ આધાર પુરાવા ન હોય અને શંકાસ્પદ રીતે ઓનલાઈન વ્યવહાર થતો હોય તેમાં ઓનલાઈન નામ, મોબાઈલ, ઈમેલ એડ્રેસ, બુક, ચોપડા અને ફોન પર વાત કરવાની સ્ક્રિપ્ટ મળી આવી હતી. ઉપરાંત અન્ય ડેટા પણ મળી આવ્યો હતો. આથી પોલીસે સ્ક્રીન કેબલ, સીપીયુ, યુપીએસ, માઉસ, રાઉટર, કીબોર્ડ, એન્ડ્રોઈડ મોબાઈલ સહિત 42,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રવિ ગોહિલની અટક કરી 316(2), 318(2), 318(3) કલમો હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.